નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે NIACLની અંદર ગ્રેજ્યુએશન ઉપર જગ્યાઓ પડેલી છે, જેની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે, કઈ પોસ્ટ પ્રમાણે કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ ઉંમર કેટલી માગેલી છે, આ ફોર્મની અંદર તમારો પગાર પે સ્કેલ શું છે, આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી માગેલી છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને તમે મારું ગુજરાત.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે NIACL રિક્રુટમેન્ટ 2025 એટલે કે NICLની અંદર જે જગ્યાઓ પડેલી છે એની અંદર કઈ પોસ્ટ ઉપર જગ્યા પડેલી છે, તો એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની અંદર જગ્યાઓ પડેલી છે, જે જનરલિસ્ટ અને સ્પેશિયાલિટી માટેની છે. અને આ ભરતીની અંદર કુલ થઈને 550 જગ્યાઓ છે. હવે મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 30/8/2025 છે. અને આની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે પ્રિલિમિનરી એક્ઝામની ડેટ પણ આપી દીધેલી છે 14 સપ્ટેમ્બર 2025 અને મેઇન એક્ઝામ પણ તમારે 29 ઓક્ટોબર 2025ની અંદર લેવામાં આવશે. હવે મિત્રો, આપણે વાત કરીએ તો કઈ સ્ટ્રીમની અંદર કેટલી જગ્યાઓ છે અને કાસ્ટ વાઇઝ અંદર કુલ કેટલી જગ્યાઓ છે. તો રિસ્ક એન્જિનિયરની અંદર કુલ થઈને 50 જગ્યાઓ છે, જેની અંદર SC કેટેગરીની 8 જગ્યાઓ છે, ST કેટેગરીની 4 જગ્યાઓ છે, OBC કેટેગરીની 14 જગ્યાઓ છે, EWS કેટેગરીની 5 જગ્યાઓ છે, જનરલ કેટેગરીની 19 જગ્યાઓ છે, હેન્ડીકેપ માટેની 1 જગ્યાઓ છે. આમ કુલ થઈને 50 જગ્યાઓ છે. હવે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની વાત કરીએ તો એની અંદર 50 જગ્યાઓ છે, જેની અંદર SC કેટેગરીની 11 જગ્યાઓ છે, ST કેટેગરીની 5 જગ્યાઓ છે, OBC કેટેગરીની 20 જગ્યાઓ છે, EWS કેટેગરીની 8 જગ્યાઓ છે, જનરલ કેટેગરીની 31 જગ્યાઓ છે, HIની અંદર 1 જગ્યા છે, OCની અંદર 1 જગ્યા છે. આમ કુલ થઈને 75 જગ્યાઓ છે. હવે લીગલ સ્પેશિયાલિટીની વાત કરીએ તો એની અંદર 50 જગ્યાઓ છે, જેની અંદર SC કેટેગરી 8 જગ્યા છે, ST કેટેગરી 4 જગ્યા છે, OBC કેટેગરી 13 જગ્યાઓ છે, EWS કેટેગરી 5 જગ્યા છે, જનરલ કેટેગરી 20 જગ્યા છે અને હેન્ડીકેપ કેટેગરી 1 જગ્યા છે. આમ કુલ થઈને 50 જગ્યાઓ છે. હવે એકાઉન્ટ સ્પેશિયાલિસ્ટની વાત કરીએ તો એની અંદર કુલ થઈને 25 જગ્યાઓ છે, જેની અંદર SC કેટેગરીની 4 જગ્યાઓ છે, ST કેટેગરીની 2 જગ્યા છે, OBC કેટેગરીની 7 જગ્યા છે, EWS કેટેગરીની 2 જગ્યા છે, જનરલ કેટેગરીની 10 જગ્યા છે. આમ કુલ થઈને 25 જગ્યાઓ છે. હવે હેલ્થકેર એઓની વાત કરીએ તો એની અંદર 50 જગ્યાઓ છે, જેની અંદર SC કેટેગરીની 8 જગ્યા છે, ST કેટેગરીની 4 જગ્યા છે, OBC કેટેગરીની 14 જગ્યાઓ છે, EWS કેટેગરીની 5 જગ્યાઓ છે, જનરલ કેટેગરીની 19 જગ્યાઓ છે અને હેન્ડીકેપની 1 જગ્યા છે. હવે મિત્રો, IT સ્પેશિયાલિટીની વાત કરીએ તો એની અંદર 25 જગ્યાઓ છે, જેની અંદર SC કેટેગરીની 4 જગ્યાઓ છે, ST કેટેગરીની 2 જગ્યાઓ છે, OBC કેટેગરીની 7 જગ્યા છે, જનરલ કેટેગરીની 3 જગ્યાઓ છે, EWS કેટેગરીની 3 જગ્યાઓ છે, જનરલ કેટેગરીની 9 જગ્યાઓ છે અને હેન્ડીકેપની 1 જગ્યા. આમ કુલ થઈને 25 જગ્યાઓ છે. હવે બિઝનેસ એનાલિસિસની વાત કરીએ તો એની અંદર કુલ થઈને 75 જગ્યાઓ છે, જેની અંદર SC કેટેગરીની 11 જગ્યાઓ છે, અંદર 11 જગ્યાઓ છે, ST કેટેગરીની અંદર 6 જગ્યાઓ છે, OBC કેટેગરીની અંદર 20 જગ્યાઓ છે, EWS કેટેગરીની અંદર 8 જગ્યા છે, જનરલ કેટેગરીની અંદર 13 જગ્યા છે અને હેન્ડીકેપ કેટેગરીની અંદર 1 જગ્યા છે. આમ કુલ થઈને બિઝનેસ એનાલિસિસ 75 જગ્યાઓ છે. હવે કંપની સિક્યુરિટીની અંદર 2 જગ્યા છે, જેની અંદર EWS કેટેગરીની 2 જગ્યાઓ છે,
પછી જનરલ લિસ્ટની અંદર 193 જગ્યાઓ છે, જેની અંદર એસસી કેટેગરીની અંદર 29 જગ્યાઓ છે, એસટી કેટેગરીની અંદર 15 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીની અંદર 52 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 19 જગ્યાઓ છે અને જનરલ કેટેગરીની અંદર 78 જગ્યાઓ છે. હેન્ડીકેપ માટે 2 જગ્યાઓ છે. આમ કુલ થઈને 193 જગ્યાઓ છે અને કુલ થઈને 550 જગ્યાઓ છે ઓલ ઓવર. હવે મિત્રો વાત કરીએ તો આની અંદર તમે ક્રાઇટેરિયા કયો છે, તો તમે સિટીઝન ઓફ ઇન્ડિયાના રહેવાસી હોવા જોઈએ. હવે આની અંદર આની અંદર તમારી લાયકાત શું માગેલી છે, તો આની અંદર તમે મિનિમમ ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન તમે 60% સાથે પાસ કરેલું હોવું જોઈએ. અને જે લોકો એસસી એસટી અને હેન્ડીકેપ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 55% છે. હવે મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારે ઉંમરની વાત કરીએ તો તમારે 21 થી 30 વર્ષની મિનિમમ ઉંમર હોવી જોઈએ. અને એસસી કેટેગરી એસટી કેટેગરીને સરકારના નીતિ નિયમ મુજબ 5 વર્ષથી છૂટછાટ આપેલી છે. હવે મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારી એપ્લિકેશન ફી કેટલી હશે, તો જે લોકો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 850 રૂપિયા ફી છે. અને જે લોકો એસટી કેટેગરીમાં આવે છે તેવા લોકોને 100 રૂપિયા ફી હશે. હવે મિત્રો પગારની વાત કરીએ તો આ ભરતી માટેનો પગાર સ્કેલ કેટલો રહેશે, તો પર મંથ તમારે 50,925થી સ્ટાર્ટ થશે અને 85,925 બેઝિક સેલેરી રહેશે. ત્યાર પછી તમારો એપ્રોક્સ 90,000 જેવો પર મંથ થશે. હવે મિત્રો આની અંદર તમારે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે, તો આની અંદર તમારે 2 પાર્ટની અંદર એક્ઝામ લેવામાં આવશે. સૌથી પહેલાં પ્રિલિમિનરી એક્ઝામ લેવા જે 100 માર્ક્સની અને 60 મિનિટનો સમય હશે, જેની અંદર તમારે ઇંગ્લિશ ગ્રામર પૂછાશે, રિઝનિંગ પૂછાશે અને મેથેમેટિક્સ પૂછાશે. ત્યાર પછી તમારે ટાઈમિંગની અંદર મિનિમમ ક્વોલિફિકેશન માર્ક્સ લેવામાં આવશે. બીજી એક્ઝામ હશે એ તમારે 230 માર્ક્સની છે, જેની અંદર 200 માર્ક્સ તમારે રિઝનિંગના પૂછાશે, ઇંગ્લિશ ગ્રામર પૂછાશે અને મેથેમેટિક્સ પૂછાશે. અને 30 માર્ક્સ તમારા પોસ્ટનું પૂછાશે. ત્યાર પછી આ 2 એક્ઝામ પાસ આઉટ થશો એના પછી તમારે ઇન્ટરવ્યૂ આવશે, જેની અંદર 75% તમારા મેઇન એક્ઝામના ગણાવશે અને 25% તમારા ઇન્ટરવ્યૂ બેઝના ગણાશે. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં તમે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે ઓફિશિયલી નોટિફિકેશન ઓપન કરશો તો એની અંદર તમને બીજી વધારાની માહિતી પણ મળી શકશે. હવે મિત્રો તમે નોટિફિકેશન ઓપન કરશો તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે પોસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ પણ તમને અહીંયા બતાવેલું છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે છેલ્લી તારીખ કઈ છે, ઓનલાઈન એક્ઝામની પણ તારીખ આપી દીધેલી છે અને ઓનલાઈન મેન એક્ઝામની પણ તારીખ તમને અહીંયા આપી દીધેલી છે. હવે મિત્રો વાત કરીએ તો અહીંયા પોસ્ટ વાઇઝ તમારી લાયકાત શું માગેલી છે એ પણ તમને અહીંયા બતાવેલું છે, જે તમે અહીંયા મિત્રો જોઈ શકો છો. એવી જ બીજી કોઈ વધારાની માહિતી તમારે મિત્રો જોઈતી હોય તો તમારે આ પીડીએફનો અભ્યાસ કરવાનો રહેશે, જેની અંદર તમારી દરેક માહિતી અહીંયા બતાવેલી છે. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય કેવી રીતના કરવું. તો અહીંયા મિત્રો તમે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો તો આ રીતના એનું એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર મોબાઈલની અંદર તમારે આ રીતના સ્ક્રીન દેખાશે. તો તમારે આ ભરતીનું ફોર્મ ભરવા માટે તમારે પીસી યા લેપટોપની અંદર ભરવાનું રહેશે. તો મિત્રો જે મિત્રોએ ગ્રેજ્યુએશન કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.